ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ગઈકાલે આપણે અંગ્રેજીમાં યુનિટ 1 અંગ્રેજી મૂળાક્ષરોની શરૂઆત કરી, બરાબર? તો મેં તમને શીખવાડ્યું ને કેટલા મૂળાક્ષરો છે? ટોટલ 26 મૂળાક્ષરો છે, બરાબર? એમાં 5 સ્વર છે. કયા કયા સ્વર છે? 5. કયા કયા છે? 5 સ્વર છે. કયા કયા છે? એ, ઈ, ઓ, આઈ અને યુ, બરાબર? આ 5 સ્વર છે. ટોટલ બધા થઈને 26 મૂળાક્ષરો છે, બરાબર? પછી મેં તમને કેવી રીતના ગાઈને મૂળાક્ષરો મોઢે કરવાના એનું ગીત પણ મેં તમને ગાતા શીખવાડ્યું. કેવી રીતના ગાવાનું? તો A B C D E F G H I J K L M N O P P Q R S T U V W X Y Z. આ રીતે તમે ગીત ગાઈને મૂળાક્ષરો તમારે મોઢે કરવાના છે. એની સિક્વન્સ મોઢે કરવાની છે કે એ પછી શું આવે? તો બી, બી પછી સી, સી પછી ડી અને ડી પછી ઈ. અને આ રીતે આપણે બધા મૂળાક્ષરો સિક્વન્સમાં મોઢે કરવાના છે, બરાબર? અને આપણે ગઈકાલે કયા કયા મૂળાક્ષરો શીખ્યા હતા? તો એ, બી, સી, ડી અને ઈ. આ 5 મૂળાક્ષરો શીખ્યા હતા ને, બરાબર? તો આજે આપણે એફ, જી, એચ, આઈ અને જે, બરાબર? કયા કયા શીખવાના છે? એફ, જી, એચ, આઈ અને જે, બરાબર? આટલા મૂળાક્ષરો શીખવાના છે. પણ પહેલાં આપણે એ બી સી ડી અને ઈ જે મૂળાક્ષરો શીખ્યા હતા તેનું થોડું રિવિઝન કરી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલો અંગ્રેજી મૂળાક્ષર આપણે શીખ્યા હતા એ. ચિત્રમાં તમને દેખાય છે? આ કયો મૂળાક્ષર છે? એ, બરાબર? એ, એ ફોર એપલ. પછી આપણે બીજું શું શીખ્યા હતા? એ ફોર એન્ટ. પછી એ ફોર એરોપ્લેન. અને મેં તમને કીધું હતું ને એ પરથી બીજા ઘણા બધા નામ થાય છે. તો જુઓ, અહીંયા બીજા નામ પણ આપ્યા છે. એ ફોર એક્સ, એ ફોર એરો. હવે આપણે શીખ્યા હતા ને કે એપલ, એન્ટ, એક્સ, એરો અને એરોપ્લેન આ બધાના સ્પેલિંગ કયા લેટરથી ચાલુ થાય છે? તો એથી ચાલુ થાય છે. એટલે આ કયો મૂળાક્ષર કહેવાય? એ. એ ફોર એપલ, એ ફોર એન્ટ, એ ફોર એક્સ, એ ફોર એરો, એ ફોર એરોપ્લેન. બરાબર વિદ્યાર્થી મિત્રો? યાદ રહી ગયું ને તમને કે આને એ મૂળાક્ષર કહેવાય. પછી બીજો મૂળાક્ષર શીખ્યા હતા બી, બરાબર? આ તમે ચિત્રમાં આ જે દેખાય છે ને આ શું છે? કયો મૂળાક્ષર છે? બી, બરાબર? પી ફોર બટરફ્લાય. બટરફ્લાયને શું કહેવાય? પતંગિયું. પતંગિયું એટલે બટરફ્લાય. પતંગિયાને અંગ્રેજીમાં કહેવાય બટરફ્લાય. પછી જુઓ, અહીંયા બીજા શબ્દો આપ્યા છે. બી ફોર બેગ, બી ફોર બેબી, બી ફોર બફેલો, બી ફોર બેલ. બી ફોર બટરફ્લાય, બી ફોર બેગ, બી ફોર બેબી, બી ફોર બફેલો, બી ફોર બેલ. એટલે આ બીજા સ્પેલિંગ છે. આ સ્પેલિંગનો પહેલો અક્ષર કયો છે? પહેલો લેટર બી છે, બરાબર? એટલે એવું ના હોય કે બી ફોર બેટ, બી ફોર ખાલી બેટ જ થાય કે બી ફોર બોલ જ થાય, એવું ના હોય. બી ઉપરથી ઘણા બધા સ્પેલિંગ બને છે, બરાબર? અહીંયા બીજા સ્પેલિંગ આપેલા છે, જુઓ. બી ફોર બટરફ્લાય, બી ફોર બેગ, બી ફોર બેબી, બી ફોર બફેલો, બી ફોર બેલ. પછી બી પરથી થાય બોલ, બી ફોર બેટ, બરાબર? એટલે આ મૂળાક્ષર આપણે શીખી ગયા. જે કયો મૂળાક્ષર છે? આ બી. તો તમારે આ જ્યારે હું તમને પૂછું કે આ કયો લેટર છે તો
તો તમારે બોલવાનું બી. તમારે યાદ રાખવાનું છે કે આ બી લેટર છે, બરાબર. બી ફોર બટરફ્લાય, બી ફોર બેગ, બી ફોર બેબી, બી ફોર બફેલો, બી ફોર બેલ. પછી ત્રીજો લેટર શીખ્યા હતા સી, બરાબર. કયો લેટર શીખ્યા હતા ત્રીજો? સી. આ કયો લેટર છે ચિત્રમાં? ચિત્ર દેખાય છે ને, સી. સી ફોર કેટ, સી ફોર કેક, સી ફોર કાઉ, સી ફોર કેમલ, સી ફોર કાર. સી ફોર કેટ, સી ફોર કેક, સી ફોર કાઉ, સી ફોર કેમલ, સી ફોર કાર. આ બધા જ જે ચિત્રો છે એ તો તમે ઓળખો જ છો. આ બિલાડી છે, કેક છે, ગાય છે, ઊંટ છે અને કાર છે, બરાબર. તો બિલાડીને શું કહેવાય? અંગ્રેજીમાં કેટ કહેવાય. પછી કેક, કેકને કેક જ કહેવાય. પછી કાઉ, કાઉ એટલે ગાયને શું કહેવાય? કાઉ. પછી ઊંટને કહેવાય કેમલ અને આ જે ગાડી છે એને કહેવાય કાર. અને આ બધાના સ્પેલિંગ સી પરથી ચાલુ થાય છે. તો આ જે લેટર છે એ સી લેટર છે એવું તમારે યાદ રાખવાનું છે. પછી આપણે ચોથો લેટર શીખ્યા હતા ડી. આ જુઓ, આ ચિત્રમાં દેખાય છે ને તમને? આ કયો લેટર છે? ડી. કયો લેટર છે? ડી. ડી ફોર ડોગ. કૂતરાનું ચિત્ર છે ને, કૂતરાને અંગ્રેજીમાં કહેવાય ડોગ, DOG, ડોગ. પછી બતકનું ચિત્ર છે, બતકને અંગ્રેજીમાં કહેવાય ડક. પછી ડોલ, ડોલનું ચિત્ર છે ઢીંગલી, ઢીંગલીનું શું કહેવાય અંગ્રેજીમાં? ડોલ. પછી આ છે માછલી, માછલી છે પણ એ માછલીની એક જાત છે ડોલ્ફિન, બરાબર. માછલીનું નામ છે ડોલ્ફિન. તો ડી ફોર ડોલ્ફિન. અને આ છે હરણ, હરણને અંગ્રેજીમાં કહેવાય ડિયર, બરાબર. તો આ બધા ચિત્રો છે એના અંગ્રેજી નામ છે, એનો સ્પેલિંગ ડીથી શરૂ થાય છે. માટે આ કયો મૂળાક્ષર છે તમારે યાદ રાખવાનું છે કે આ ડી મૂળાક્ષર છે. તો ફરીવાર બોલો તો: ડી ફોર ડોગ, ડી ફોર ડક, ડી ફોર ડોલ, ડી ફોર ડોલ્ફિન, ડી ફોર ડિયર, બરાબર. આના સિવાય પણ બીજા ઘણા બધા સ્પેલિંગ છે, બરાબર. તો તમારે યાદ કરવાના, મનમાં વિચારવાનું કે ડી ઉપરથી બીજા કયા કયા સ્પેલિંગ થાય, બરાબર. અને તમારે યાદ રાખવાનું છે કે આ ડી મૂળાક્ષર છે. પછી ચોથો લેટર આપણે શીખ્યા હતા ઈ. ચિત્રમાં તમને દેખાય છે ને, આ કયો લેટર છે? ઈ, બરાબર. ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર ઈગલ, ઈ ફોર એગ, ઈ ફોર આઈ, ઈ ફોર એન્જિન. આપણે કાલે શીખ્યા હતા ને. ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર ઈગલ, ઈગલ એટલે સમડી, ઈ ફોર એન્જિન, એન્જિન એટલે રેલવે ટ્રેનનું એન્જિન. ઈ ફોર એગ, મેં તમને કીધું હતું ને ઈથી એગ પણ થાય. એગ એટલે ઈંડા. અને આ શું છે? આંખ, આંખને અંગ્રેજીમાં કહેવાય આઈ, બરાબર. આ બધા ચિત્રોના સ્પેલિંગ છે એ ક્યાંથી શરૂ થાય છે? ઈથી શરૂ થાય છે. તો આ કયો લેટર છે? ઈ, બરાબર. તો આપણે અહીંયા સુધી શીખ્યા હતા. હવે આપણે બીજા 5 લેટર શીખીશું. જુઓ, હવે ઈ પછી આવે એફ. આ જે ચિત્રમાં તમને દેખાય છે, આ જે ચિત્રમાં અંગ્રેજી મૂળાક્ષર દેખાય છે વિદ્યાર્થી મિત્રો, આ કયો અંગ્રેજી મૂળાક્ષર છે? એફ. ઈ પછી કયો મૂળાક્ષર આવે? એફ, બરાબર. તો એફ ફોર ફ્લાવર. આ ફૂલો છે, ફૂલોને અંગ્રેજીમાં કહેવાય ફ્લાવર. પછી એફ ફોર ફ્રૂટ્સ. ફ્રૂટ્સ એટલે ફળો. આ બધા ફળો છે, કેળા, ચીકુ, સફરજન, એને શું કહેવાય? ફળો. ફળોને અંગ્રેજીમાં કહેવાય ફ્રૂટ્સ, બરાબર. પછી એફ ફોર ફિશ. ફિશ એટલે માછલી. માછલી છે, માછલીને અંગ્રેજીમાં કહેવાય ફિશ. પછી આ ઝંડો છે, ઝંડાને અંગ્રેજીમાં કહેવાય ફ્લેગ. અને આ દેડકો છે, દેડકાને અંગ્રેજીમાં કહેવાય ફ્રોગ. અને આ બધા ચિત્રોના જે સ્પેલિંગ છે એ એફથી શરૂ થાય છે. દેખાય છે ને તમને? તો આ કયો મૂળાક્ષર છે વિદ્યાર્થી મિત્રો? એફ. એફ ફોર ફ્લાવર, એફ ફોર ફ્રૂટ્સ, એફ ફોર ફિશ, એફ ફોર ફ્લેગ, એફ ફોર ફ્રોગ.
તો તમારે યાદ રાખવાનું છે કે આ એફ મૂળાક્ષર છે. હવે આ ચિત્ર જુઓ. આ ચિત્રમાં તમને શું દેખાય છે? કયો મૂળાક્ષર છે આ? જી. એફ પછી શું આવે? જી. એફ પછી શું આવે? જી. હવે આ તમને શેનું ચિત્ર દેખાય છે? દ્રાક્ષ દેખાય છે ને? તો દ્રાક્ષને અંગ્રેજીમાં કહેવાય ગ્રેપ્સ. અને ગ્રેપ્સનો સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય છે? કયા મૂળાક્ષરથી? જીથી. તો જી ફોર ગ્રેપ્સ, જી ફોર ગર્લ, છોકરી. ગર્લ એટલે છોકરી. આ છોકરીનું ચિત્ર છે એને અંગ્રેજીમાં ગર્લ કહેવાય. પછી આ બકરી છે, બકરીને અંગ્રેજીમાં ગોટ કહેવાય. પછી આ જીરાફ છે, જીરાફને અંગ્રેજીમાં જીરાફ જ કહેવાય. અને આ ગિટાર છે, બરાબર? સંગીતનું એક સાધન ગિટાર. ગિટાર એને અંગ્રેજીમાં ગિટાર કહેવાય. આ બધાના સ્પેલિંગ કયા લેટરથી શરૂ થાય છે? જીથી. તો તમારે યાદ રાખવાનું છે બાળમિત્રો કે આ જી છે. જી ફોર ગ્રેપ્સ, જી ફોર ગર્લ, જી ફોર ગોટ, જી ફોર જીરાફ, જી ફોર ગિટાર. બરાબર? હવે આ ચિત્ર જુઓ. આ ચિત્રમાં જે મૂળાક્ષર આપેલો છે તે એચ મૂળાક્ષર છે. તે કયો મૂળાક્ષર છે? એચ. બરાબર? તો આ શેનું ચિત્ર છે? મરઘીનું. મરઘીને અંગ્રેજીમાં શું કહેવાય? હેન. બરાબર? હેનનો સ્પેલિંગ કયા મૂળાક્ષરથી શરૂ થાય છે? એચથી. તો એચ ફોર થશે હેન. એચ ફોર હેમર. હેમર એટલે હથોડી. હથોડીને અંગ્રેજીમાં શું કહેવાય? હેમર. બરાબર? પછી આ ઘર છે, ઘરને અંગ્રેજીમાં કહેવાય હાઉસ. પછી આ ઘોડો છે, ઘોડોને અંગ્રેજીમાં કહેવાય હોર્સ. અને આ શું છે? ટોપી. ટોપીને અંગ્રેજીમાં કહેવાય હેટ. તો આ બધા ચિત્રો છે એના જે સ્પેલિંગ છે એ એચથી શરૂ થાય છે. તો એચથી શું થાય? તો એચ ફોર થાય હેન, એચ ફોર હેમર, એચ ફોર હાઉસ, એચ ફોર હોર્સ, એચ ફોર હેટ. તો જી પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? એચ આવે. જી પછી એચ આવે. અને ફરીવાર બોલો તો એચ ફોર હેન, એચ ફોર હેમર, એચ ફોર હાઉસ, એચ ફોર હોર્સ, એચ ફોર હેટ. હવે એચ પછી આઈ આવે. એચ પછી કયો અંગ્રેજી મૂળાક્ષર આવે? આઈ. તમે આ ચિત્રમાં જોઈ શકો છો. આ જે મૂળાક્ષર છે તે આઈ છે. તમારે યાદ રાખવાનું કે આને આઈ કહેવાય. બરાબર? હવે આઈથી કયા સ્પેલિંગ બને છે? તો જુઓ, આ શું છે? આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમનો સ્પેલિંગ પણ આઈથી શરૂ થાય. પછી આ નકશો છે, પણ આ શેનો નકશો છે? ઇન્ડિયાનો. બરાબર? ભારતનો. તો ભારતને અંગ્રેજીમાં કહેવાય ઇન્ડિયા. તો ઇન્ડિયાનો સ્પેલિંગ પણ આઈથી શરૂ થાય છે. પછી આ શાહીનો ખડિયો છે, એટલે પેનમાં જે શાહી ભરીએ ને એ આમાં ભરેલી છે. તો એને કહેવાય ઇંક પોટ. શાહીને અંગ્રેજીમાં કહેવાય ઇંક. અને આ પોટમાં ભરેલી છે એટલે એને કહેવાય ઇંક પોટ. પછી આ ઈગલું છે. ઈગલું એટલે આ રહેઠાણ છે જે ઠંડા પ્રદેશોમાં બધા ઈગલું મારે. બરાબર? તો ઈગલું છે આ. ઈગલુનો સ્પેલિંગ પણ આઈથી શરૂ થાય છે. અને આ ઇસ્ત્રી છે. ઇસ્ત્રીને અંગ્રેજીમાં આયન કહેવાય. આયનનો સ્પેલિંગ પણ આઈથી શરૂ થાય. બરાબર? તો આ બધા ચિત્રો છે એના જે સ્પેલિંગ છે એ આઈથી શરૂ થાય છે અને આને આઈ કહેવાય છે. તો ચલો બોલો તો વિદ્યાર્થી મિત્રો. આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર ઇન્ડિયા, આઈ ફોર ઇંક પોટ, આઈ ફોર ઇગ્લુ, આઈ ફોર આયન. હવે પછીનો લેટર તમારે જે યાદ રાખવાનો છે એ છે જે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે જે મૂળાક્ષર આપેલો છે તે કયો છે? તો જે મૂળાક્ષર છે. કયો છે? જે. આઈ પછી આવે જે. આઈ અંગ્રેજી મૂળાક્ષર પછી જે મૂળાક્ષર આવે છે. બરાબર? તો જે પરથી કયા સ્પેલિંગ શરૂ થાય છે? તો આ જોકર છે. બરાબર? ચિત્રમાં જુઓ, દેખાય છે તમને જોકર? તો જોકરનો સ્પેલિંગ જેથી શરૂ થાય. તો જે ફોર જોકર. પછી જેલી છે. જેલીનો સ્પેલિંગ પણ જેથી શરૂ થાય એટલે જે ફોર જેલી. પછી આ જેકેટ છે. જેકેટનો સ્પેલિંગ પણ જેથી શરૂ થાય એટલે જે ફોર જેકેટ. પછી જીપ છે. પછી જીપનો સ્પેલિંગ પણ જેથી શરૂ થાય એટલે જે ફોર જીપ. અને આ જગ છે. જગનો સ્પેલિંગ પણ
જેથી શરૂ થાય. તો જેથી બનતા કયા કયા સ્પેલિંગો છે? આ કયો મૂળાક્ષર છે? જે. અને જેથી બનતા કયા કયા સ્પેલિંગો છે? તો જે ફોર જોકર, જે ફોર જેલી, જે ફોર જેકેટ, જે ફોર જીપ અને જે ફોર જગ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કયા કયા લેટર શીખ્યા? આજે આપણે 5 લેટર શીખ્યા. એફ, જી, એચ, આઈ અને જે. બરાબર? કયા કયા લેટર શીખ્યા? એફ, જી, એચ, આઈ, જે. તો ટોટલ આપણે એથી જે સુધીની ABCD શીખ્યા છે. ABCD મતલબ તમારે ઓળખતા શીખ્યા છે. બરાબર? તો આપણે ફરીવાર થોડું રિવિઝન કરી લઈએ. આ કયો લેટર છે? એ. આ કયો લેટર છે? બી. આ કયો લેટર છે? સી. આ કયો લેટર છે? ડી. આ કયો લેટર છે? ઈ. પછી આ એફ. આ કયો લેટર છે? જી. પછી આને કયો લેટર કહેવાય? એચ. આને કયો લેટર કહેવાય? આઈ. અને આને કયો લેટર કહેવાય? જે. બરાબર? તો તમારે મેં તમને ગાતા શીખવાડ્યું ને ABCD, દરરોજે એવી રીતના ગાઈને આ લેટર, આના પછી આ લેટર આવે એવું તમારે યાદ કરીને ગાતા શીખવાનું છે. તો દરરોજે તમારે એની પ્રેક્ટિસ કરવાની છે હમણાં. બરાબર? તો આજે બસ આટલું જ. થેન્ક યુ.